Hey guys, welcome to MNMMPT નાટી. This is મોહિત. આજે ફૂલ ઓન ગુજરાતીમાં વાત કરીશું બીકોઝ આપણે નાટી ગુજરાતી વિશે વાત કરવાના છીએ. આજે સવારે જ મને એક મેસેજ આવ્યો કે મારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે અને પછી સ્કોર્સ મને મોકલ્યો ચારુલે. મેં જ્યારે એમના માર્ક્સ જોયા તો શી હેઝ ડન અ ગ્રેટ જોબ. હું માર્ક્સ નહીં કહું, હું એમને કહેવા દઈશ. અને એટલા માટે મેં તમને આજે ચારુલ અહીંયા ઇન્વાઇટ કર્યા છે કે તમે શેર કરો તમારા સ્કોર્સ બીકોઝ નાટી ગુજરાતીમાં આ માર્ક્સ લાવવા ઇઝી નથી. હું તમને બહુ ચોખ્ખી વાત કહીશ. ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરવું અને એ બી આવા માર્ક્સથી ક્લિયર કરવું, એના માટે કંઈક ડેડિકેશનનો લેવલ અલગ હોવું જોઈએ. બહાર બહુ જ બધા લોકો છે જેમને નાટી ગુજરાતી આપવી છે અને એ લોકોને એમ છે કે આપીએ ના આપીએ ક્લિયર થશે નહીં થાય. તો પ્લીઝ શેર કરો કે તમારા શું માર્ક્સ આવ્યા અને કઈ વસ્તુઓએ તમારી હેલ્પ કરી આ એક્ઝામમાં આટલા સરસ માર્ક્સ લાવવા માટે. હાય મોહિત, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. મેઇન ક્રેડિટ તો તમને જ જાય છે. માર્ક્સ આવ્યા મારા 90માંથી 73, 73 માર્ક આવ્યા. પહેલા ડાયલોગમાં છે 38 45માંથી અને બીજામાં છે 35 35 છે 45માંથી, તો ટોટલ 73 થયા. હું બી જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે ડિસેમ્બરમાં વાત થઈ, એન્ડ ઓફ ડિસેમ્બર અરાઉન્ડ, કે મેં જસ્ટ વિચાર્યું હતું જ કે હું નાટીની તૈયારી કરું ને હવે આપું ને. મેં વિડીયો જોયો તમારો યુટ્યુબ પર, તો પછી મેં તમને કોન્ટેક્ટ કર્યો. ત્યારે મને કોઈ જ આઈડિયા નહોતો કે નાટી શું છે, કઈ રીતે હોય, કે હું શું કરીશ. આપણે ફોન પર વાત થઈ, તમે કીધું થઈ જશે, કંઈ વાંધો નહીં, આપણે કરી દઈશું એમ. મેં કીધું ઓકે, થઈ જશે. પહેલો ક્લાસ અટેન્ડ કર્યો, પછી એમ થોડો થોડો ધીરે ધીરે ફર્સ્ટ ડે તો કઈ આઈડિયા આવ્યો. મેઇન પછી તમે કીધું કે આપણે ફોકસ કરવાનું છે વોકેબ્યુલરી પર અને ફર્સ્ટ જે 25 ડાયલોગ્સ છે એના પર. તો પહેલા 15 દિવસ મેં એ જ કર્યું, તમે કીધું એ પ્રમાણે ટોટલ બધું જ. મેઇન જો હું કહું કે જો નાટીમાં શું ઇમ્પોર્ટન્સ આપે છે કે શેના લીધે થઈને ફાયદો થાય છે, તો એ પ્રેક્ટિસ છે. કે ડાયલોગ જે તમે પ્રોવાઈડ કરો છો, કે મતલબ જે બી આપણા પ્રેક્ટિસ ડાયલોગ જે 25 છે એ તમે પ્રેક્ટિસ કરો, વોકેબ્યુલરી તૈયાર કરો. એ પત્યા પછી બીજા 30 ડાયલોગ હતા જે આપણા એક્સ્ટ્રા, એ પ્રેક્ટિસ કર્યા. કોઈક વાર કે અને મેઇનલી તમને અપડેટ કરો કે તમે શું પ્રેક્ટિસ કરો છો અને નોટ ટેકિંગ કઈ રીતે કરો છો. હું એટલી બધી તમારી રીતની જે નોટ ટેકિંગ છે ત્યાં સુધી તો હું નથી પહોંચી શકી હજી, બટ મેં ટ્રાય કર્યો કે હું મતલબ ત્યાં સુધી પહોંચું કે શોર્ટ ફોર્મમાં જે મેઇન લાંબા કન્ટેન્ટ હોય છે એમાં કરી શકું, અને એને જ મદદ કરી મને. રિયલી થેન્ક યુ સો મચ. તમે ડેફિનેટલી પહોંચ્યા છો. તમને એવું લાગે છે કે તમે નથી પહોંચ્યા વગર ના આવે 73. પણ મેં છે ને તમારી ચેટ સ્ક્રોલ કરતો હતો હું, અને મેં જોયું કે તમે કોન્સ્ટન્ટ ફીડબેક લેતા હતા. બરાબર. તો હું હંમેશા મારા દરેક સ્ટુડન્ટને કહું, વેધર ઇટ ઇઝ પીટી કે પછી નાટીના, કે ફીડબેક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા સક્સેસમાં, તમારા માર્ક્સમાં. તો તમને એવું લાગે છે કે તમને ફીડબેક મળતો હતો જ્યારે બી તમે માગ્યો વન ફીડબેક 7 દિવસ, જેવું હું પ્રોમિસ કરું છું મારા સ્ટુડન્ટ્સને, કે તમને એવું લાગ્યું કે ના મારે બહુ રાહ જોવી પડતી હતી, 2 3 દિવસ રિપ્લાય ના આવે, એવું કંઈ થયું તમારી સાથે અને તમને લાગે છે કે ફીડબેક ઇમ્પોર્ટન્ટ છે? ફીડબેક ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે, અને કોઈ વાર એવું થયું નથી કે મેં આજે મેસેજ કર્યો હોય ને વિધિન ફ્યુ અવર્સ યા તો કોઈ મતલબ એને દિવસે તમારો રિપ્લાય ના આવ્યો હોય, અને મેં ઇવન 10 મેસેજ કર્યા હોય કે કંઈ બી મેં તમને ઇમેજ મોકલ્યા હોય મારી પ્રેક્ટિસના, યા તો ફ્યુ ક્વેશ્ચન્સ હોય એ મોકલ્યા હોય, તો એ જ મેસેજ વાઇઝ મારા રિપ્લાય હોય છે કે મતલબ કે આ પહેલો ક્વેશ્ચન તમારો આ હતું તેમાં આ રીતનું હોય, આ હોય. તો એ ફીડબેકથી એ વસ્તુ બહુ મેટર કરે છે, કારણ કે ઘણી નાની નાની વસ્તુઓ મારી ભૂલો એ રીતની હોય કે જે મારા ધ્યાનમાં ના હોય. બટ કે એઝ ફોર એક્ઝામ્પલ તમે મને કીધું હતું કે નોટ ટેકિંગમાં કે અમુક યા તો વોકેબ્યુલરીમાં કે જે શબ્દો યા તો જે વસ્તુ મને હાર્ડ લાગી હોય, તો એ અલગ પેનથી હાઇલાઇટ કરીને કે એ રીતે કરું કે જ્યારે હું રિવાઇઝ કરું બિફોર માય એક્ઝામ, તો એ વસ્તુ મને હેલ્પ કરે. તો એવી નાની નાની ટિપ્સ જે તમે આપો છો એ બહુ હેલ્પ કરે છે. પરફેક્ટ. બસ એ જ શેર કરવું છે મારે મારા વ્યુઅર્સ સાથે કે ઇફ યુ આર આફ્ટર પીટી, એકેડેમિક, કોર કોચિંગ, કે તમારે નાટીની કોચિંગ લેવી હોય, ટોક ટુ અસ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અમારી સાથે વાત કરો, અમને કહો કે તમારું શું સિનેરિયો ચાલે છે, એક્ઝામ ક્યારે આપવી છે, શું પોઈન્ટ રિક્વાયરમેન્ટ્સ છે, એટલે અમને ખબર પડે કે કેટલું અર્જન્ટ છે, કેવી હેલ્પ કરી શકીએ, અને બેઝડ ઓન દેટ અમે રેકમેન્ડેશન્સ કરીએ. નાટીમાં મારું ક્લિયર રેકમેન્ડેશન છે દરેક સ્ટુડન્ટને કે 4 વીકની ટ્રેનિંગ અને પ્રેપરેશન ઇઝ મસ્ટ. એક્ઝામ બહુ એક્સપેન્સિવ છે, એટલે તમે અખતરા કરવા જાઓ
તો પછી તમારા પૈસા અને ટાઈમ બગડશે અને એ પાછા નહીં આવે. સો થેન્ક યુ સો મચ ચારુલ ફોર શેરિંગ યોર જર્ની, અને તમે આટલું ઓનેસ્ટલી વાત કરી. બહુ જ સારા માર્ક્સ લાવ્યા છે, એટલે આઈ એમ હોપિંગ કે જે વ્યુઅર્સ છે એમને બહુ શીખવા મળ્યું હશે એમની જર્નીમાંથી. અને તમારે પણ અમારી સાથે વાત કરવી હોય અને કોચિંગ લેવી હોય તો સિમ્પલી સર્ચ MNMMPT નાટી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર. કાં તો ઇઝી રસ્તો એ છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે, ત્યાં જતા રહો અને અમારી સાથે વાત કરો, સો દેટ વી કેન હેલ્પ યુ ટુ ક્લિયર ધીઝ એક્ઝામ્સ, પીટી, નાટી, હિન્દી, પંજાબી, ગુજરાતી, PT academic core in your very first attempt. Thank you so much, Charul. Thank you so much. થેન્ક યુ મોહિત, થેન્ક યુ સો મચ.